ચાલુ છે, ખાલી સ્ટાર્ટ ક્લાસ કરવાનું છે તમારે. રેકોર્ડિંગ ને વિઝ્યુઅલ કેમેરા ચાલુ છે. શું કહો છો? બધું ચાલુ કરી ચાલુ કરી દઉં છું બધું. હો લ્યો ફોન ગોતવા નીકળ્યો હતો. આમાં વાર કરતો યાદ છે ઓલો પૂછડું ખબર તમે હરતો કરતા હતા. હું રેકોર્ડ કરી નાખું પણ મેળ જ નહીં. ક્લાસ નો ટાઈમ થઈ ગયો. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. કેમ છો મારા વાહલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ગુડ ઇવનિંગ. હું તો એકદમ મજામાં છું. હાય, હેલો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હા, હર હર મહાદેવ. મજામાં ને? હા, મજામાં. હું મજામાં તો તમે મજામાં, તમે મજામાં તો તમારા મેમ પણ મજામાં, બધું મજામાં મજામાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હાય, હેલો, છોડો, राधे कृष्ण बोलो. हाँ मुझे, हाँ, नमस्ते 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 नमस्ते, हर हर महादेव, जय माँ खोडल माँ. चलो बाकीना विद्यार्थियों केम आज आटली शांति है? इतना सन्नाटा क्यों है? क्यों है? क्यों है? क्यों है? वो भी 9th क्लास में इतना सन्नाटा क्यों है? हमारो द्वारकाधीश है. हाँ, अपनो वालो द्वारकाधीश, વાલો દ્વારકાધીશ. હેલો હેલો બેટા. ચાલો તો ફાઇનલી હવે આપણે આજના સેશનની શરૂઆત કરીએ અને આજે આપણે એડિટિંગ જોવાના છીએ, એડિટિંગ સમજવાના છીએ. તમને ખબર છે ને એડિટિંગ હવે તમારે કઈ રીતે પૂછાવાનું છે? તમને તમારી સ્કૂલમાંથી માળખું આપી દીધું કે નહીં, કે કેવા પ્રકારનું પૂછાશે, કેવા પ્રકારના ક્વેશ્ચન ટાઈપ આવશે? બ્લુપ્રિન્ટ સમજાવી કે બ્લુપ્રિન્ટ સમજાવી જ નથી? સમજાવી દીધી છે. ચલો, શું વાત છે. અને જેમને નથી સમજાવી એમના માટે હું તો છું તો બ્લુપ્રિન્ટ હું સમજાવી દઈશ. જે માસ્ટર પ્લાન છે માસ્ટર પ્લાન યુટ્યુબ દ્વારા હું તમને સમજાવી દઈશ. ઠીક છે? સો વેઇટ એન્ડ વોચ. 1લી તારીખ સુધીમાં હું તમને આવડો આ કન્ટેન્ટ આપી દઈશ, યુટ્યુબમાં કન્ટેન્ટ આપી દઈશ. બાકી તમને તમારી શાળામાંથી જે બ્લુપ્રિન્ટ પ્રોવાઈડ કરાવવામાં આવી હોય તો વહાલા વિદ્યાર્થી મિત્રો એ ચોક્કસ તૈયાર કરજો. ઠીક છે? એને ચોક્કસ પ્રિપેર કરજો. એડિટિંગ જે છે હવે તમારે ખાલી જગ્યા બેઝ પૂછાશે. હાલાકી અત્યારે માર્કેટમાં જે પ્રકાશન તમે જોયા હશે, અલગ અલગ પ્રકાશન તમે પરચેસ કર્યા હશે અથવા તો મટીરિયલ પરચેસ કર્યા હશે તમારી એક્ઝામની તૈયારી કરવા માટે, એમાં કોઈ ચેન્જીસ નથી થયું. હમણાં જ મેં એક પ્રકાશનનું મતલબ કે એક મટીરિયલ જોયું
એ મટીરિયલમાં કોઈ ચેન્જીસ નથી. એટલે તમારે હવે એડિટિંગ જે છે ને ખાલી જગ્યા બેઝે પૂછાશે. કાઉન્સમાં તમને 3 ઓપ્શન આપેલા હશે અને એ 3 ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન હોય એ ઓપ્શન તમારે આન્સર તરીકે લખવાનો રહેશે, આન્સર તરીકે તમારે ત્યાં મૂકવાનો રહેશે. ઓકે મેમ, તમે પેપરનું માળખું આપશો એમ કહ્યું હતું. હા, તો હું આપીશ જ, તને ચોક્કસ આપીશ. એટલા માટે તો કહું છું કે પહેલી તારીખ પહેલા તમને યુટ્યુબ માધ્યમ દ્વારા માળખું હું તમને આપવાની છું એઝ અ માસ્ટર પ્લાન તરીકે. તો જોવાનું ભૂલતા નહીં અને લાઈક આપવાનું પણ ભૂલતા નહીં. ઠીક છે? આઈ એમ ન્યૂ સ્ટુડન્ટ. વેલકમ ખુશ બેટા, સ્વાગત છે તમારું, સ્વાગત છે. હા, 9 અને 11 ને પણ ભવિષ્યવાણી આવશે. અત્યાર સુધી તો ખાલી 10 અને 12 ની ભવિષ્યવાણી આવતી હતી. હવે ખાસ પ્લાન કર્યો છે કે 9 અને 11 ધોરણ માટે પણ ભવિષ્યવાણી આવશે. જ્યારે ગવર્મેન્ટ એક્ઝામની ડેટ છે એ તારીખથી આપણી ભવિષ્યવાણી ચાલુ થશે. જો કે કાલથી જ થઈ જવાની છે, 22 તારીખ જ ભવિષ્યવાણી ચાલુ થઈ જવાની છે. 22 તારીખથી જ લાઈવ લેક્ચર શરૂ થઈ જવાના છે. કાલે આપણો સેશન છે 3 વાગે આજુબાજુ છે, બરાબર છે? 3 વાગે આવી જાજો. જે વિદ્યાર્થીઓ ફ્રી હોય એ આવી જાજો, બાકીના વિદ્યાર્થીઓ ફ્રી નથી તો રેકોર્ડેડ સેશન અટેન્ડ કરી લેજો. ઠીક છે? પછી એમ નહીં કહેતા કે મેમ 3 વાગે અમે ના હોય આમ તેમ. ના, બિલકુલ પણ નહીં. તમે રેકોર્ડેડ જોઈ લેજો. ઠીક છે? બાકી યુટ્યુબ નો સમય હા લાઈવ હશે, લાઈવ જ હશે 3 વાગે. ઓબ્જેક્ટિવ નો સેશન છે. ઓબ્જેક્ટિવ જેટલા પણ તમારે ઓબ્જેક્ટિવ છે એ બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કાલે આપણે સોલ્વ કરવાના છીએ. એટલે ઓપન ઇન્વિટેશન છે, તો એ ઓપન ઇન્વિટેશનમાં આવી જાજો. ફિલહાલ હવે આપણે વાત કરીએ એડિટિંગની. તો એડિટિંગમાં સૌથી મહત્વનો ટોપિક છે વર્બને લગતા ચેન્જીસ, વર્બને લગતી ખાલી જગ્યા. હવે તમે એડિટિંગ ક્યારે જાતે સોલ્વ કર્યું છે? કેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે હરક બદોડા થઈને થિયરી તો સમજી લીધી હોય, પરંતુ એક્ઝામ્પલ જાતે સોલ્વ કર્યા છે ક્યારેય તમે તમારા શિક્ષકો વગર અથવા તો મતલબ કે ક્લાસ જોયા વગર, મતલબ કે એમને જાતે મનથી તમને એમ થયું છે કે લાવને હું સોલ્વ કરું? કેટલાક વિદ્યાર્થીઓ છે એવા કે જેને જાતે સોલ્વ કર્યા હોય? શું વાત છે, ગ્રેટ. ના, કોક કે તો જ આપણે સોલ્વ કરીએ ને. આપણી હેબિટ પડી ગઈ છે. જ્યાં સુધી આપણને કોઈ ટોકે નહીં, જ્યાં સુધી આપણને આપણા માથા ઉપર કોઈ હથોડો ન મારે ને, એટલે પેલા આ કરવા બેસ, એલા તારા કરી નાખવાનું છે, એલી તારા કરી નાખવાનું છે. હે, જ્યાં સુધી તમને હોમવર્ક ન આપે અને જ્યાં સુધી તમને ફોર્સફુલી કહેવામાં ન આવે ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ કરવાના જ નથી. કરવાના છીએ. ઈમેલ આવી શકશે પેપરમાં, ઈમેલ આવે ને, ઈમેલ નાખવામાં રિપોર્ટ આવશે, ઈમેલ તો આવશે જ. તે તમારે રાઇટિંગમાં 3 ટોપિક છે, એટલે રાઇટિંગનું હમણાં સેશન આવશે. તે ખમી જા ભાઈ, ખમી જા. છેલ્લા 3 ટોપિક બાકી છે. એડિટિંગનો એક ટોપિક, પછી તમારું કંઈક 11નું ચેપ્ટર, પછી તમારું કંઈક રાઇટિંગ અને ડોલ્ફિન અને તમારું અનસીન ડેટા. બરાબર, આટલા ટોપિક બાકી છે કે જે આપણે આ 3 દિવસમાં કરવાના છે. જો આ દિયાને ખબર છે કે સેટરડે છે, ઓકે, અમુક સાચા અને અમુક ખોટા પડે, શું વાત છે? પણ એ કરો છો ને, બસ એ મહત્વનું છે. 6 તારીખ પરીક્ષા છે તો ભવિષ્યવાણી ક્યાં સુધી આવશે? ભવિષ્યવાણીની શરૂઆત થશે 1 એપ્રિલ થી લઈને 12 એપ્રિલ સુધી સેશન આવવાના છે. 1 એપ્રિલ થી લઈને 12 એપ્રિલ સુધી સેશન આવવાના છે. એટલે ત્યાં સુધી ભવિષ્યવાણી આવશે, સબ્જેક્ટ વાઇઝ આવતી રહેશે. ઓકે મેમ, તમે કાઠિયાવાડી છો? હા, પ્યોર કાઠિયાવાડી છો. ક્યારેક સુરતી ભી મેં બોલી લેવા, ક્યારેક मैं सुरती भी बोली लेवा. सुरती कभी कभी आता है, कभी कभी नहीं आता है, और सुरती में कभी कभी हिंदी भी आ जाता है. वो मेरे को दोनों भाषा नहीं आती ना, काठियावाड़ीમાં બહુ મજા આવી જાય. ચાલો, તો હવે આપણે જોઈએ વર્બ. ક્રિયાપદને લગતા ચેન્જીસ સૌથી વધારે થતા રહેતા હોય છે. તો વાહના વિદ્યાર્થી મિત્રો, તમને ક્રિયાપદનું નોલેજ હોવું જરૂરી છે. ક્રિયાપદ નહીં आता है तो कुछ भी नहीं है. भाई एडिटिंग की सास ही ये है, ये गीत गाता है यार. सास में तेरी सास मिली तो एडिटिंग को सास आई, उसे सास आई. એટલે વર્બ વગર એડિટિંગ પોસિબલ જ નથી. અને ક્રિયાપદના કેટલા ફોર્મ છે? V1 નું ફોર્મ છે, V2 નું ફોર્મ છે, V3 નું ફોર્મ છે, V4 છે, V5 છે. જ્યારે આપણે કાળ સમજ્યા હતા, જ્યારે આપણી ટોપર બેચ ચાલતી હતી ત્યારે આપણે કાળ સમજ્યા હતા. યાદ છે? ખ્યાલ છે? કદાચ ભૂલથી યાદ રહી ગયા હોય, મેં ભણાવી દીધા એ ભૂલથી યાદ રહી ગયા હોય તો કદાચ એવું કે બન્યું હોય ખોણા ખાચામાં. તો આપણે સમજ્યા હતા V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ,
V3 એટલે હા, તમે કહો છો કે કાલે 3 વાગે લેક્ચર છે. હા, હું એમ જ કહું છું. મેમ હવે ટોપર બેન્ચમાં જોડાવા શું કરવાનું? કઈ 10મા ધોરણની ટોપર બેન્ચમાં જોડાવું છે તો ઓફિસનો નંબર છે, તમે કોન્ટેક્ટ કરી લેજો એટલે તમને એ કહી દેશે. ઠીક છે? હા, યુટ્યુબમાં છે બેટા, યુટ્યુબમાં છે, યુટ્યુબમાં. ચાલો, તો હવે આવી જાઓ. V1 એટલે કેવું થશે? ક્રિયાપદનું મૂળરૂપ થશે. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ. V4 એટલે ક્રિયાપદનું ING નું ફોર્મ થશે. ચાલો હવે જોઈએ. તો આ 4 ફોર્મ આવડવા જરૂરી છે. V5 હજી રહી ગયું, તો V5 જે છે, V5 એ SKAS વાળું ફોર્મ કહેવામાં આવે છે. એના પછી કઈ ભૂલ હોય છે? તો બેટા એના પછી જો તમારે કોઈ આવતી હોય તો એ છે આર્ટિકલ ને લગતી ભૂલ. મતલબ કે આર્ટિકલ ને લગતી ભૂલો આવતી હોય. આર્ટિકલ એટલે શું થશે? ઉપપદ થશે. મતલબ કે જેમાં 3 શબ્દો આવે છે. કયા કયા 3 શબ્દો? તો એક તો આર્ટિકલ તરીકે અ, બીજો એન અને ત્રીજો ધ. આ 3 આર્ટિકલ આવે છે. તો આમની તમને ડેફિનેશન આવડવી જોઈએ. ક્યારે અ આવે, ક્યારે એન આવે અને ક્યારે ધ આવે. તો આમના વિશે આપણે જ્યારે ટોપર બેચમાં જોયા હતા, એડિટિંગ સમજ્યા હતા, ત્યારે આપણે આમની ડિટેલ સમજ્યા હતા. આર્ટિકલ સ્વરૂપે અ ક્યારે આવે? જ્યારે કોઈ પણ સ્પેલિંગના સ્વરની શરૂઆત, એમના ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થઈ હોય ત્યારે આર્ટિકલ સ્વરૂપે અ આવે, અને જ્યારે કોઈ સ્પેલિંગના ઉચ્ચારની શરૂઆત સ્વરથી થઈ હોય ત્યારે આર્ટિકલ સ્વરૂપે એન આવે. એ સિવાય કોઈ એવા પવિત્ર ગ્રંથના નામ છે, કોઈ પર્વતના નામ છે, કોઈ નદીના નામ છે, કોઈ સંસ્થાનનું નામ અથવા તો કોઈ પણ એવી ઇમારતના નામ છે, કોઈ એવી જગ્યાના નામ છે, તો એની આગળ આર્ટિકલ તરીકે શું આવશે? ધ આર્ટિકલ આવશે. કોઈ દેશના નામ હોય તો એ દેશના નામ આગળ પણ ધ આર્ટિકલ મૂકી શકાય છે. તો ધ આર્ટિકલની આ વિશેષતા છે. અ અને એન જે છે એ નિશ્ચિત છે, જ્યારે ધ જે છે એ અનિશ્ચિત છે. કારણ કે એનો ધડો નહીં કે ક્યારે આવી જાય, કોની આગળ આવી જાય. જ્યારે મિનિંગ ચેન્જ થાય, જ્યારે એમનો ઉપયોગ ચેન્જ થાય ત્યારે તે આર્ટિકલ સ્વરૂપે ધ આવી જાય. એટલે આનો કોઈ ધડો નથી, એટલા માટે એને અનિશ્ચિત કહેવામાં આવે છે. અને આ બે ફિક્સ છે, એટલા માટે એને નિશ્ચિત કહેવામાં આવે છે. સમજાઈ ગયું અહીંયા સુધીના? ચાલો, 3 વાગે આપણો ઇંગ્લિશનો લેક્ચર છે. હાલો, 3 વાગે આપણો ઇંગ્લિશનો સેશન છે યુટ્યુબમાં. આવતીકાલે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન ને લગતો. ઓબ્જેક્ટિવ મતલબ કે જેટલા હેતુલક્ષી સવાલો આવશે ને એટલા હેતુલક્ષી સવાલો આપણે અહીંયા સોલ્વ કરવાના છીએ. બરાબર છે? એટલે આવી જાજો. હવે સમજાઈ ગયું? ઈમેલ કરાવોને. કાલે સ્કૂલમાં ઈમેલની ટેસ્ટ છે. ઈમેલ, ચલો આ ફટાફટ પૂરું થઈ જાય એટલે આપણે ઈમેલ કરાવશું. ઠીક છે? ચાલો જોઈએ એના પછી આગળ. આર્ટિકલ પછી કયું છે? હવે ઈમેલની તમે વાત કરતા હોય તો તમે છે ટોપર બેચમાં હતા, બરાબર બેટા? તો એ ટોપર બેચમાં મેં ઓલરેડી રાઇટિંગનો કરાવી દીધો. તમે એટલા બધા ઉતાવળા હોય તો પછી એમાં રાઇટિંગમાં જઈને જોઈ આવતા હોય તો આ તો અત્યારે હાલતું હોય ત્યાં ધ્યાન આપે, બીજું ધારા પંચાયત કરતા રહેતા હોય. ત્યાં જઈને જોઈ લેજો. જેને પણ કોઈ પણ છે ભાઈ આ છે તે છે ભાઈ કે મેમ રાઇટિંગ સેક્શનમાં આ, રાઇટિંગ સેક્શનમાં આ, તો એ રાઇટિંગ સેક્શન મેં આખો ક્યાં કરાવેલો છે? ટોપર બેચમાં કરાવેલો છે. તો જાઓ હાલો છાના મુના સાંભળી લ્યો ભાઈઓ ને બેનો. હા ધ્રુવ, હું તો કઈ બોલતો ને, મેં કહું તને ખીજાઈ જાય કાલી ખોટી. વાતોડિયા બહુ છો તમે. ઓછી વાતો કરો ને. ચાલો, નેક્સ્ટ એના પછી સૌથી વધારે ફેરફાર થતા હોય એવા શબ્દ છે એડવર્બ, એડજેક્ટિવ અને એડજેક્ટિવ. અને હજી એક શબ્દ હતો, કયો હતો? એડવર્બ, એડજેક્ટિવ, એડવર્બ, એડજેક્ટિવ, એડવર્બ, એડજેક્ટિવ. હજી એક શબ્દ હતો, બહુ મસ્ત શબ્દ હતો યાર, દિમાગની તો બહાર જ જતો રહ્યો એ શબ્દ. એડવર્બ, એડજેક્ટિવ અને નથી આવતો યાદ. હા, મોડલ ઓક્ઝિલરીઝ. કયો? મોડલ ઓક્ઝિલરીઝ. ચાલો હવે આ બે શબ્દને સમજો. એડવર્બ એટલે શું થાય? જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને એડવર્બ કહેવાય છે. જે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને એડવર્બ કહેવાય છે. અને જે કર્મના અર્થમાં વધારો કરે, ઓબ્જેક્ટના અર્થમાં વધારો કરે તેને એડજેક્ટિવ કહેવાય છે. અને મોડલ ઓક્ઝિલરીઝ કોને કહેવાય? જે
કંઈક કરવાની ક્ષમતા દેખાડે છે, જે કંઈક કરવાની શક્યતા દર્શાવે છે એવા શબ્દો, જેમ કે કેન છે, મે છે, માઇટ છે, વુડ છે, શુડ છે, હેવ છે, હેવ ટુ છે, હેઝ ટુ છે, મોસ્ટ છે. તો આ બધા શબ્દોને શું કહેવાય છે? મોડલ ઓક્ઝિલરીઝ કહેવાય છે. તો તમને આ લગતા ફેરફાર પણ પૂછાય કે ભાઈ એડવર્બ તરીકે એડવર્બ ક્યાં આવશે, એડજેક્ટિવ ક્યારે આવશે, મોડલ ઓક્ઝિલરીઝ તરીકે ક્યારે કેન નો યુઝ થાય, ક્યારે મે નો યુઝ થાય, ક્યારે વુડ નો યુઝ થાય, ક્યારે હેવ ટુ નો યુઝ થાય અને ક્યારે હેઝ ટુ નો યુઝ થાય. એટલે આ ડિપેન્ડ કોના ઉપર છે? જ્યારે આપણે વાક્યનું ગુજરાતી કરીએ ત્યારે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. બાકી આપણે બધા તો હોશિયાર જ છીએ. એડિટિંગ નો ટોપિક પૂછાણો નથી અને 3 ઓપ્શન આપેલા હોય એમાંથી એક ઓપ્શન એમાં મૂકી જવાનો, મેચ થતો હોય તો આન્સર તરીકે લખીને આવી જવાનું, મેચ ન થતો હોય તો બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો, બીજો ઓપ્શન લખીને આવવાનો, જો બીજો ઓપ્શન મેચ થતો હોય તો એ લખીને આવી જવાનું, જો એ ન થાય તો ત્રીજો ઓપ્શન મૂકી જવાનો અને ત્રીજો ઓપ્શન જો મેચ થતો હોય તો એ લખીને આવી જવાનું. જો 3 માંથી એક મેચ ન થતા હોય તો ફરીથી 3 શબ્દને એમાં મૂકી જવાના અને મેચ કરી જવાના. ફાઇનલી જે મેચ થાય, ફાઇનલ જે ડિસિઝન આવે એ ડિસિઝન લઈને આપણે આવી જઈએ છીએ અને તુક્કામાં ક્યારેક આપણને એકાદા 2 માર્ક્સ મળી પણ જાય છે. મોટા ભાગે આપણે ઇંગ્લિશના સબ્જેક્ટને મોટા ભાગે આપણે ઇંગ્લિશના પેપરમાં આવી રીતે પ્રિપેરેશન કરતા હોઈએ છીએ. બાકી કોઈ એવો હરક પદડો નથી કે ઇંગ્લિશના પેપરમાં આખો દિવસ ચોપડી લઈને બેસે અથવા તો આમાં ટેન્શન હોય અને કે અંગ્રેજીનું પેપર છે. ઇનફેક્ટ બિંદાસ હોય કે ભાઈ ઇંગ્લિશનું પેપર છે, બિંદાસ રહ્યો યાર, એને પાસ થવાની ઉપાધિ જ ન હોય, ખબર જ હોય એને, એમ મતલબ કે એને કોન્ફિડન્સ છે કે ભાઈ પાસ થઈ જશે, ઇંગ્લિશનું પેપર છે યાર, રમકડા જેવું પેપર છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, તો ક્વેશ્ચન વાંચવાના, જે શબ્દ પેરેગ્રાફમાં મેચ થતો હોય એ શબ્દ ગોતીને ત્યાંથી લખવાની શરૂઆત કરવાની, ફૂલ સ્ટોપ જે આવતું હોય તે ફૂલ સ્ટોપ લગાવીને સેન્ટેન્સ આન્સર તરીકે લખી દેવાનું અને એમાં એને 1 માર્ક્સ આરામથી મળી પણ જતા હોય છે. એટલે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર આ રીતે સોલ્વ કરતા હોય છે. રહી વાત એ સિવાયના ક્વેશ્ચનની, જેમ કે નિયરેસ્ટ મિનિંગ છે, તુક્કાબાજી, પછી ફિલ ઇન ધ બ્લેન્ક આવે, તુક્કાબાજી, એડિટિંગ, તુક્કાબાજી, ઇનડાયરેક્ટ નરેશન, તુક્કાબાજી, કન્સ્ટ્રક્શન, તુક્કાબાજી, ટેન્સ, તુક્કાબાજી, પેસિવોઇસનો પેરેગ્રાફ, તુક્કાબાજી મતલબ કે બાજીઓ, ઓ બાપ રે, બાજીગર મેં બાજીગર. આ ગીત તમે ગાતા હશો કે મેં હું બાજીગરો કા બાજીગર, હે ને? એટલે આવું ગીત તમે ગાતા હશો, બાજીગર મેં બાજીગર, નો, હા, નો, હા મેં બાજીગર, હા તું બાજીગર, મિલન છો, તું ક્યાં બાજીગર છો, મિલન છો. મેમ 10મા વાળાનું પેપર હાર્ડ હતું, અરે ઈઝી હતું, બહુ ઈઝી હતું. હા 12th નું કદાચ તમે મને પૂછો તો એટલું બધું હાર્ડ નહીં, પણ થોડું કેવડાવે, સ્ટુડન્ટ માટે કેવડાવે. જો અમે કદાચ એમાં વિચારતા હોઈએ તો સ્ટુડન્ટ માટે તો ચોક્કસ કેવડાવે. એટલે 12th નું થોડુંક હતું, બાકી 10મા ધોરણનું ઈઝી હતું. 70% હાર્ડ હતું, બિલકુલ પણ નહીં. દિવ્ય ભાસ્કરના ન્યૂઝપેપરમાં આવ્યું કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ અંગ્રેજીનું પેપર આપીને ખુશ હતા. જે અત્યાર સુધી એક પેપરમાં નથી આવ્યું, એકમાં નહીં સાયન્સમાં, નહીં વિજ્ઞાન, નહીં મેથ્સમાં, કે નહીં એસએસમાં, કે નહીં બીજા કોઈ સબ્જેક્ટમાં, પણ ઇંગ્લિશના સબ્જેક્ટમાં ન્યૂઝ આવી ગયા કે 10માનું ઇંગ્લિશનું પેપર આપીને વિદ્યાર્થીઓ ખુશ દેખાતા હતા. તો ખરેખર ઈઝી હતું, અઘરું નહોતું. ઓકે, જે લોકોની તૈયારી કરી હોય તેને ઈઝી લાગે. હા આ છે પાછું કે જે લોકોએ તૈયારી કરી હોય એને ઈઝી લાગે, જે લોકોએ સાવ ન કરી હોય તો એને અઘરું જ લાગવાનું છે. સહેલું હોય તો પણ નહીં, અઘરું નહોતું, સહેલું હતું. કેમ બાદમાં કીધું કે થોડુંક હતું એમ, 30% કહીએ, વધારે તો ન કહીએ, એટલું બધું વધારે પણ ન કહીએ આપણે, એટલે એના જેવું છે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો મારા નજરમાં આટલા છે, હજી 2-3 છે પોઈન્ટ, એ પોઈન્ટ એમાં લખવા છે, એ પોઈન્ટને મારે ભાષણ આપવું છે. જેમ કે પ્રિપોઝિશન છે, नाम तो सुना ही होगा आपने, तो इसी के इलाके में आप रहते हो, इसी के ही इलाके में आप वसवाट करते हो, तो इसका नाम तो आपने चौकसी सुना होगा. चौकसी और चौकसी, चौकसी और चौकसी सुना होगा. बचपन में जब आप 5वीं धोरण में पढ़ते थे तब प्रीपोजिशन से बड़े खेलते रहते थे कि कभी इन लगाया करो, कभी ऑन लगाया करो, कभी नियर लगाया करो, कभी बिलो लगाया करो, कभी अक्रॉस लगाया करो, कभी बिटवीन लगाया करो. सेम ऐसे ही कंजक्शन भी आपने बहुत पढ़ा होगा जब आप छोटे बच्चे होगे, जब आप 6th स्टैंडर्ड में पढ़ते होगे. अच्छा 6th स्टैंडर्ड को छोड़ो यार, जब आप 9वीं कक्षा में पढ़ते होगे तब कंजक्शन से भी आप बड़ा खेले होगे. कभी एंड लगाना, कभी बट लगाना, कभी येट लगाना, कभी बिकॉज लगाना, कभी सो लगाना, कभी सो दैट लगाना, कभी और लगाना, कभी अदरवाइज लगाना, कभी आइदर और लगाना, कभी नीदर नॉर लगाना.
મતલબ કે આવી રીતે તમે આ શબ્દ દ્વારા રમતા રહ્યા હશો, શબ્દ દ્વારા તમે પહેલી કરતા રહ્યા હશો અને એ શબ્દ દ્વારા તમે કેટલાક સવાલોના જવાબ પણ આપતા રહ્યા હશો અને એ શબ્દનો ઉપયોગ કરીને તમે પ્રથમ અને દ્વિતીય બંને પરીક્ષાની એક્ઝામ આપી અને હવે ફાઇનલ એક્ઝામ દેવા જઈ રહ્યા છો એ જ શબ્દનો ઉપયોગ કરીને, રાઈટ? રિગ્રેટ એટલે પસ્તાવો કરવો થશે. ચાલો તો હવે આપણે જોઈએ જે રીતે તમને પૂછાવાની છે એ રીતની ખાલી જગ્યાઓ. હવે અહીંયા કહ્યું છે વન્સ એપોસ્ટ્રોફી એસ વાળું, પછી કહ્યું છે વન ટાઈમ, પછી કહ્યું છે વન્સ. વન્સ ધેર વોઝ લિવિંગ, વન્સ ધેટ લિવિંગ કે પછી વન્સ ધેટ લિવ્ડ. જો એક વાર ત્યાં એક રાજા રહેતો હતો ને એટલે ત્યાં વસી રહ્યો હતો. હવે વસી રહ્યો હતો એવું દર્શાવવું હોય ને તો આઈએનજી નો ફોર્મ આવે. હવે આપણે આને પાસ્ટ સ્ટોરી આપણે બનાવવાની છે તો ફર્સ્ટ બ્લેન્કમાં આપણે શું અહીંયા આન્સર આવશે? હાલો, ફર્સ્ટ બ્લેન્ક નો આન્સર શું આવશે? વન્સ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ વન્સ. વન્સ હંમેશા કોઈ પણ સ્ટોરી હોય વન અપોન ટાઈમ્સ અથવા તો વન્સ, બરાબર આ રીતે આવે છે તો વન્સ આવશે. વન્સ ધેર લિવ્ડ, તો વોઝ લિવિંગ છે એ વોઝ લિવિંગ ની જગ્યાએ શું આવી જશે? લિવ્ડ આવી જશે. ધેર લિવ્ડ અ નાઇટિંગેલ, ખાલી જગ્યા અ લાર્જ ફોરેસ્ટ નિયર અ પેલેસ, નિયર ધ પેલેસ. A nightingale in a large forest, on a large forest કે near a large forest. તો પેલેસ તો નિયર આપી દીધેલું છે તો હવે આપણે શું કહીશું? ઇન કહીશું ને. ઇન અ લાર્જ ફોરેસ્ટ, જંગલ ઉપર નહીં. ઓન ક્યારે આવે? જ્યારે પર દર્શાવવું હોય ત્યારે, બરાબર? જ્યારે શું દર્શાવો? પરદેશી, પરદેશી જણા નહીં ના, મતલબ કે પર દર્શાવવું હોય ત્યારે ઓન આવે, પરંતુ આપણે અહીંયા નિયર ના આવે જ નહીં. હા એવું કહે છે. તો હવે બચ્યો કયો ઓપ્શન આદિત્ય બેટા? એક જ ઓપ્શન વધ્યું છે અહીંયા અને એ છે ઇન અ લાર્જ ફોરેસ્ટ નિયર ધ પેલેસ. બસ આવી રીતે સોલ્વ કરતા રહેવાના. હવે તમે 50 સોલ્વ કરી નાખો. આજે તમે એક સોલ્વ કર્યો, પછી હું તમને આવી રીતે 5 પેરેગ્રાફ સોલ્વ કરાવતી જાઉં, તમે તમારી જાતે 2-3 સોલ્વ કરતા જાવ. તો એડિટિંગ નો ટોપિક કોને ન આવડે? આપણે બધી વસ્તુ હોય પ્રેક્ટિસ કરવાથી જ શીખીએ. એમાં મથિયા કરીએ, એમાં કરીએ ત્યારે આપણે શીખીએ. હવે આપણે પહેલી વખત કોઈ વસ્તુ કરીએ ત્યારે ઓબ્વિયસલી એમાં સ્પીડ કેવી હોવાની? ધીમી જોવાની. પરંતુ એને આપણે ડેઈલી એના પર પ્રેક્ટિસ કરીએ તો આપણી સ્પીડ કેવી થઈ જાય? સારી થઈ જાય. હવે એટલે સમજાય છે ને, પ્રેક્ટિસ બધું જ છે. કોઈ પણ ટોપિક આપણને ન આવડતા હોય તો એની પાછળનું કારણ હોય કે આપણે પ્રેક્ટિસ ન કરતા હોઈએ, આપણે મથતા ન હોઈએ. અને ભાષાકીય કોઈ પણ સબ્જેક્ટ હોય ને આવા જ હોય. તમે ઇંગ્લિશ લઈ લો, જર્મન લઈ લો, ચાઇના લઈ લો કે પછી તમારે કોઈ પણ લેંગ્વેજ શીખવી છે, લેટિન જે પણ હોય, એ બધી લેંગ્વેજ ક્યારે શીખી શકો? જ્યારે તમે એને સેલ્ફ ટ્રાય કરો, તમે એને બોલો, તમે એને સાંભળો, તમે એના પર પ્રેક્ટિસ કરો, તમે એને લખો, તમે એને વાંચો, તમે એને જોવો, ત્યારે તમારી આ ભાષા જે છે ભાષા સારી બને છે, બરાબર? અને આ ભાષામાં ડે બાય ડે ઇમ્પ્રુવમેન્ટ પણ લાવતું રહેવું પડે. હા, પ્રેક્ટિસ મેક હ્યુમન પરફેક્ટ, નોટ અ મેન. પ્રેક્ટિસ પરફેક્ટ, હ્યુમન પરફેક્ટ. હવે ડીપીપી જે છે એ ડીપીપી તરીકે હું તમને આની આપી દઉં, આની ચાલો જો હું તમને ડીપીપી પણ આપીશ. એ ડીપીપીમાં જો હું તમને એમ કહું કે આની આ તમારે સોલ્વ કરવાની છે, બુકમાં લખીને સોલ્વ કરવાની છે જાતે. મેં સોલ્વ કરાવી, હવે તમારે જાતે નોટબુકમાં સવાલ લખવાના છે અને એ સવાલના જવાબ જાતે લખવાના છે. જો તો ખરેખર તમને યાદ રહેશે કે નહીં. નેક્સ્ટ એના પછી ખાલી જગ્યા ઇઝ અ સ્ટેટ લેવલ સાયન્સ. તો ધેર ઇઝ અ સ્ટેટ લેવલ સાયન્સ કે ધેર ઇઝ અ સ્ટેટ લેવલ કે વેર ઇઝ. જો સવાલ તો પૂછ્યો નથી એટલે આદિત્ય આપણે આને કાઢી નાખીએ, હે ને? ખુશ બેટા કાઢી નાખીએ અને દેવાંશી, તુલસી કાઢી નાખીએ અને પછી ધેર ઇઝ. તો ધેર પછી નાઉન જોઈએ, કારણ કે આ ધેર જે છે સંબંધક સર્વનામ છે. કેવી રીતે ખબર પડી? તો 9મા ધોરણમાં તમે આવ્યા ત્યારે તમે જ્યારે ઇનડાયરેક્ટ નરેશન જોઈએ ને એમાં મેં તમને એક સર્વનામનું ટેબલ શીખવાડ્યું હતું કે આ, યુ, હી, શી, ઇટ એને કરતા કહેવાય. મી છે, હિમ છે, હર છે, મી છે, અવર છે, સોરી અસ છે, આને શું કહેવાય? કર્મ કહેવાય. મા, યોર, અવર, ધેર, હર, હિઝ આને સંબંધક સર્વનામ કહેવાય. તો આ ધેર પણ શું છે? સંબંધક સર્વનામ છે. હાલો, સમજ્યા હતા ત્યારે? યાદ હોય તો વેકેશનમાં ફ્રેન્ચ ભાષા શીખવાની છે. ઓકે, ગ્રેટ, શીખજો, ડેફિનેટલી શીખજો. મેમ ડીપીપી માં તૈયારી કરીએ તો ચાલે, કેમ કે તેમાં આઈએમપી હશે તો ચેપ્ટર રિવિઝન ન કરીએ તો ચાલે.
જે અત્યારે રિવિઝન બેચમાં તો હું તમને જે અત્યારે કરાવતી હોય ને એ જ મોટા ભાગે હું તમને ડીપીપી આપતી રહેતી હોઉં છું, કારણ કે સમજાવતી જાવ તો વધારે બેટર રહે. બાકી આપણે ડીપીપી તો જ્યારે ચાલુ સેશન ચાલતા હતા, ટોપર બેચ ચાલતી હતી, ત્યારે તો આપણે ડીપીપી આપતા જ હતા, એટલે એક્સ્ટ્રા ક્વેશ્ચન આપતા હતા કે જે તમે જાતે સોલ્વ કરો. પણ રિવિઝન બેચમાં શું કરું છું કે હું જે રિવિઝન કરાવું એ પાછું એનું એ તમે ઘરે પણ રિવિઝન કરો, એકની એક વસ્તુને તમે ઘરે પણ રિવિઝન કરો. ઠીક છે, ચાલો નેક્સ્ટ. એના પછી તો અહીંયા કયો ઓપ્શન આવશે? ઓપ્શન બીજો, ધેર. તો ધેર ઇઝ અ સ્ટેટ લેવલ સાયન્સ ખાલી જગ્યા. આ વાળો ફેર કે આ વાળો ફેર? ભાઈ કયા વાળા ફેર તમારે લેવો છે? પહેલા વાળા, બીજા વાળા, ત્રીજા વાળા, ચોથા, સોરી ત્રણ જ છે કા, ચોથું તો છે ને. તો કયું આવશે? ફેર આવશે. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ફેર. ઇન અવર સ્કૂલ ઇઝ ઇટ ઇઝ જોઈન્ટલી ખાલી જગ્યા ઓર્ગેનાઇઝડ કે ઓર્ગેનાઇઝિંગ બાય અવર સાયન્સ ક્લબ. તો અહીંયા તમને ઇઝ આપેલું છે, તો ઇઝ પછી કાં તો આઈએનજી નું ફોર્મ આવવું જોઈએ, કાં તો ઈડી નું ફોર્મ આવવું જોઈએ, કારણ કે એક્ટિવ પેસિવ વોઇસ તમે સમજી ગયા છો, યાદ છે ને? એક્ટિવ પેસિવ વોઇસ કદાચ તમે જોઈ ગયા હશો. જયવંશ, આ તો તમે સારી રીતે જોયું હશે. સાક્ષી, રાઈટ? તો આ જે એક્ટિવ પેસિવ વોઇસ છે એ એક્ટિવ પેસિવ વોઇસમાં ઇઝ પછી કાં તો ઈડી નું ફોર્મ આવે, અને સાદા વાક્યની આપણે વાત કરીએ તો ઇઝ પછી આઈએનજી નું ફોર્મ આવે. પણ તમને અહીંયા કીધું છે બાય અવર સાયન્સ ક્લબ, તો પેસિવ વોઇસ નું સેન્ટેન્સ છે, તો અહીંયા કયું આવશે? ઓર્ગેનાઇઝડ આવશે. છે ને? થઈ ગયું? તો મોટા ભાગે વર્બમાં લગતી ભૂલો પણ તમને પૂછાતી રહેતી હોય છે. અક્સર इस दुनिया में अनजाने नहीं मिलते हैं आपको, कुछ जाना पहचाना मिलता ही रहता है हर पैराग्राफ में. ખાલી જગ્યા પેન્સિલ્સ. તો પેન્સિલ્સ નામ આપેલું છે કે જે કાઉન્ટેબલ છે. કેવું છે? કાઉન્ટેબલ છે. અને કાઉન્ટેબલ એટલે શું થશે? ગણી શકાય એવી વસ્તુ. તો જ્યારે ગણી શકાય એવી વસ્તુ હોય ત્યારે હાઉ મચ આવશે, હાઉ મેની આવશે કે હાઉ લોંગ આવશે? જેને આપણે ગણી શકીએ છીએ ત્યારે આપણે શું મૂકીશું? હાઉ મેની આપીશું. ધેટ્સ સો ગ્રેટ. મોટા ભાગના હાઉ મેની આન્સર આપે છે. ગ્રેટ. બસ આવી રીતે પ્રેક્ટિસ કરતા રહો. કોણ કે એડિટિંગ ના ફાવે? બધું ફાવે. 10મામાં પહોંચો ને ત્યારે કોઈ દિવસ તમારા મોઢામાંથી, જે વિદ્યાકુળમાં 9માના ક્લાસ અટેન્ડ કર્યા છે ને એમના મોઢામાંથી આ શબ્દ આવવો જ ન જોઈએ કે એડિટિંગ નથી ફાવતું. તંબુરો ક્યાંથી ન ફાવે? પ્રેક્ટિસ કરીએ જઈએ સ્ટેપ બાય સ્ટેપ, સમજતા જઈએ તો ડેફિનેટલી યાદ રહેવાનું છે. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. એના પછી ધ્વનિ. યુ ખાલી જગ્યા ગો ટુ અંબિકા બુક સ્ટોર 4. તો તમારે એને શક્યતા દર્શાવવાની છે કે ભાઈ તું ત્યાં જઈ શકે છે. તો એના માટે તમે will, can કે could નો યુઝ કરશો. હલો, will, can કે could નો યુઝ કરશો. શક્યતા દર્શાવી હોય તો will લખીશું આપણે કે can લખીશું કે ભાઈ તું ત્યાં જઈ શકે છે તેને પરચેસ કરવા માટે. કેટલી જરૂર છે? તો એને લેવા માટે તું ત્યાં જઈ શકે છે એમ કહેવાનું છે. જઈશ એમ નથી કહેવાનું, જઈ શકે છે. અને શક્યતા દર્શાવવા માટે શું આવશે? કેન આવશે. ફરીથી આખા પેરેગ્રાફનું ગુજરાતી કરો. હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ નીડ? ધ્વનિ. તારે કેટલી પેન્સિલની જરૂર છે? જેટલી હોય એટલી તું જઈ શકે છે અને તું તારી જાતે પરચેસ કરી શકે છે. નાઉ ફોર પછી બાય આવશે, બાઇંગ આવશે, બોટ આવશે કે બસ 3 જ આપેલા છે નહીં. ફોર બાય ઇટ, ફોર બાઇંગ ઇટ કે ફોર બોટ ઇટ. જો ફોર હોય, ફોર પછી હંમેશા ક્રિયાપદનું કેવું ફોર્મ આવે? ફોર પછી કોને યાદ છે? ફોર પછી ક્રિયાપદનું તમે અહીંયા કયું ફોર્મ મૂકશો? મૂળરૂપ. પાકું? એકવાર જોઈ લો તો. 12 કોમર્સના પેપર પૂરા થઈ ગયા? ના, બાકી છે હજી. કોમ્પ્યુટરનું આજે કદાચ હશે એમને. મૂળરૂપ કયો છો? તો વિથ પછી કયું ફોર્મ આવશે?
તમે વિથ બોલતા હોય, વિથ હોય, વિધાઉટ હોય, તો એ બંને શબ્દ પછી કયા ફોર્મ આવશે? જો બાય પછી જ્યારે કોઈ ક્રિયાપદ હોય તો એ હંમેશા આઈએનજી માં આવશે. સેમ એ રીતે વિથ અને વિધાઉટ જે છે એ વિધાઉટ પછી તમે કયું ફોર્મ મૂકશો? V2 નું યાદ રાખજો, જ્યારે પણ તમે વિથ અને વિધાઉટ આપેલું હોય ને, વિથ અને વિધાઉટ આપેલું હોય, અથવા તો વિથ વ્યૂ ટુ આપેલું હોય, અથવા તો વિથ વ્યૂ ટુ આપેલું હોય, તો એના પછી હંમેશા ક્રિયાપદનું કેવું ફોર્મ આવશે? V4 નું ફોર્મ આવશે. સેમ એ રીતે ટુ પછી પણ કોઈ કારણ દર્શક સેન્ટેન્સ હોય ને, એ કારણ દર્શક સેન્ટેન્સમાં પણ જ્યારે ક્રિયાપદ આવે ને ત્યારે એ ક્રિયાપદનું પણ કેવું ફોર્મ આવે? આઈએનજી નું ફોર્મ જ આવે છે. સેમ એ રીતે અહીંયા પણ તમને ફોર આપેલું છે, ફોર બાઇંગ ઇટ, ફોર બાય ઇટ. જો બોથ તો આવવાનું નથી, તો તમને આ બે શબ્દ કન્ફ્યુઝ કરે કે V1 નું ફોર્મ મૂકો કે V4 નું ફોર્મ મૂકો. હવે આમાં તો તમને કન્ફ્યુઝન નહીં થાય, ખાસ તમને આ શબ્દમાં કન્ફ્યુઝન થશે. તો એના પછી તમે બે રૂપ અહીંયા મૂકી શકો છો. બસ એ જ રીઝન હું અહીંયા ફાઇન્ડ આઉટ કરતી હતી. બીજી જે કન્ડિશન છે ને એ કન્ડિશન મને ખ્યાલ નહોતો, એટલે એ કન્ડિશન હું ગોતી હતી. એક વિડીયો હતો, જે વિડીયોમાં મને એ કન્ડિશન જોવા મળી હતી. હવે એ કન્ડિશન મને મળી જાય ને એકવાર, નહીં મળે. પણ જ્યારે ફોર પછી નાઉન હોય, એઝ અ નાઉન તરીકે આપણે લઈએ પ્લે, ફોર પ્લે, ફોર રન, કે જેના પછી આપણે નાઉન તરીકે યુઝ કરીએ છીએ. પણ અત્યારે તમને હું આન્સર કહી દઉં છું, ફોર બાય ઇટ, કે તેને ખરીદવા માટે. પછી જ્યારે એની કન્ડિશન મને મળી જશે કે બીજી કઈ એવી સિચ્યુએશન છે કે જ્યાં તમે આઈએનજી નું ફોર્મ યુઝ કરી શકો છો, ત્યારે હું તમને જણાવી દઈશ. આગળ જઈએ. A merchant went to a fair to ખાલી જગ્યા. તો to ખાલી જગ્યા his goods. તો sell his good, sell his good કે આ sell his good, બંનેના મીનિંગ અલગ અલગ છે. હવે આને આપણે હોમોફોન્સ કહીએ. આ જે પ્રકારની ભૂલ છે એ ભૂલને આપણે કેવા પ્રકારની ભૂલ કહીશું? હોમોફોન્સની ભૂલ કહીશું, કે ભાઈ આને તમે હોમોફોન્સની પણ ભૂલ કહી શકો છો. ચાલો જોઈએ. A merchant went to a fair to ખાલી જગ્યા sell કે પછી ઓલો sell કે sell, કયો આવશે? આ સેલ આવશે, કારણ કે તે વેચવા માટે ગયા હતા. સેલ હિઝ ગુડ્સ. ગુડ્સ એટલે શું થશે? માલસામાન, સામગ્રી થશે. અને આ સેલ એટલે શું થશે? ભાઈ અમુક ટકા આપણે જે રાહત દરે આપતા રહેતા હોઈએ છીએ ને, તો આ સેલ જે છે એક પ્રકારનું સેવ કરવા માટે અથવા તો ડિસ્કાઉન્ટ આપવા માટેનું છે. અને આ સેલ એટલે શું થશે? કોષ થશે. આપણી શરીરના અંદરના જે કોષ આવે એ કોષને શું કહેવાય? સેલ કહેવાશે. હિઝ ખાલી જગ્યા ગુડ્સ. હી ગોટ અ ખાલી જગ્યા. અ પછી આર્ટિકલ આપેલો છે, તો બેસ્ટ ક્યારે આવે? જ્યારે ધ હોય ત્યારે. બેટર ક્યારે આવે? જ્યારે તમને કમ્પેરેટિવ ડિગ્રી આપેલી હોય. હવે એક શબ્દ વધ્યો ને એ કયો છે? ગુડ. તો આપણે અહીંયા કહીએ ગુડ. પ્રાઇઝ ફોર ખાલી જગ્યા એટ ધેમ ધેર ઓલ. તો પ્રાઇઝ ફોર એટ, પ્રાઇઝ ફોર ધેમ કે પછી પ્રાઇઝ ફોર ધેર ઓલ. તો હવે અહીંયા તમારે નાઉન તરીકે ફોર્મ મૂકવાનું છે, તો તમે અહીંયા શું મૂકશો? પ્લીઝ ચાલો મયુર કમેન્ટ ના કર, ના કર, તું ના કર, તું મૂંગો રે, તું કા ડાયો નથી. લખણ કોટાવાળા. મેમ આઈએમપીએસએ ક્યાં છે? આઈએમપીએસએ રાઇટિંગ સેક્શનમાં મેં ઓલરેડી આપી દીધેલા છે. બાકી એક રાઇટિંગ સેક્શન હું શનિવારે લાવવાની છું, તો ત્યાં સુધી રાહ જોવો. Prize for them all, કે their all. આમાં તો મને નથી ખબર, તમે કહો એ મૂકી દેશું. નહીં જોઈ છે એમ? હા, મૂકી નહીં દો. હા માની, હા trees are our best friend, ઈ છે. ત્રીજું કોઈ કહે છે બીજું, કોઈ કહે છે ત્રીજું, એક તો કહો.
આટલા દિવસથી તમે ભણતા આવ્યા છો તો હવે આન્સર આપો. ખાલી રિવિઝન, જો મેં થિયરીનું રિવિઝન કરાવી દીધું કે આવા પ્રકારની ભૂલ આવી શકે. હવે તમે આન્સરની તૈયારી રાખો, કારણ કે હવે એક્ઝામ કઈ તમારી દૂર નથી. આન્સરની શું આવશે? ધેમ. ફોર ધેમ. આપણે હવે અહીંયા કર્મવાચક નામ તરીકે શું લેવાનું છે? ફોર ધેમ ઓલ, કે તેમના બધા માટે. તેમના બધા માટે આપણે આ લઈને ફોર ધેમ, તેના માટે. ફોર હિમ, ફોર હર, ફોર અસ, ફોર મી, આવી રીતે આપણે બોલતા રહેતા હોય ને. તો ફોર પછી આપણે શું યુઝ કરીએ છીએ? હંમેશા કર્મવાચક નામ યુઝ કરીએ છીએ. તો અહીંયા પણ કર્મવાચક નામ તરીકે શું આવશે? ધેમ આવશે. એના પછીનો પેરેગ્રાફ જોઈએ. હિમાવારી. આ તો ઇનડાયરેક્ટ નરેશન છે. ઇનડાયરેક્ટ નરેશન. હવે ઇનડાયરેક્ટ નરેશન તમારે આ રીતે પૂછાશે. તમને પૂછે છે ને સ્કૂલમાં, આ મેથડ કીધી છે ને કે આવી રીતે એક્ઝામમાં આવશે. કહી દીધું છે કે આવી રીતે તમારે એક્ઝામમાં આવશે. 2 ખોટા પડ્યા, કઈ વાંધો નહીં. આવી રીતે હજી થોડા ખોટા તૈયારી કરતા જાઓ, એટલે 2 હું 1 કઈ ખોટા નહીં પડે, હે ને? ચાલો જોઈએ હવે આપણે. હિમાવારી કહે છે વોટ ડુ યુ સે અબાઉટ માય પ્રોજેક્ટ. તો હિમાવારીએ શું કર્યું? અહીંયા સવાલ પૂછ્યો, કહ્યું કે કહ્યું? શું કર્યું એને? સવાલ પૂછ્યો, કહ્યું કે કહ્યું? શું આવશે? આસ્કડ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ આસ્કડ. હવે યાદ રાખજો, તમારો એક કોમન સવાલ હોય કે મેમ પરીક્ષામાં આના ખાલી આન્સર લખવાના કે પછી આખો પેરેગ્રાફ લખવાનો. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય ને, કોઈ પણ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય, તમે 10માં જાઓ, 11માં જાઓ, 12માં જાઓ, 13માં જાઓ. હા, 13માં ક્યાં આવે? કા તમારે 13માં તો કોલેજ આવશે અને ત્યાં આવા સવાલ નહીં આવે. તો 9માં હોય, 10માં હોય, 11, 12 કે પછી ક્યાંય પણ હોય. અને આવી રીતે તમને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન પૂછાય છે તો એમાં સવાલ અને જવાબ બંને વસ્તુ લખવાની હોય. 12th સ્ટાન્ડર્ડ સુધી તમારે આ મેથડ ફોલો કરવાની રહેશે. આફ્ટર કોલેજ તમારે ખાલી આન્સર જ લખવાના છે. પરંતુ 12 ધોરણ સુધી કોઈ પણ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હોય એમાં ઓબ્જેક્ટિવ પ્લસ લેખન વિભાગ આવી રીતે હોય. રાઇટિંગ સેક્શન હોય, ઓબ્જેક્ટિવ પ્લસ રાઇટિંગ સેક્શન, એટલે કે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ને રાઇટિંગ સેક્શન કહેવાય છે. શોર્ટ નોટ ને પણ રાઇટિંગ જ કહેવાય છે, લેખન જ કરવાનું હોય. ઓબ્જેક્ટિવમાં શું હોય કે ત્યાં તમને ઓપ્શન આપેલા હોય, એ ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું હોય. જેમ કે ટ્રુ ફોલ્સ ઓબ્જેક્ટિવ કહેવાય, વુ સેડ ટુ વુ ઓબ્જેક્ટિવ કહેવાય. ત્યાં કઈ તમારી પાસે વધારે ઓપ્શન નથી, કાં તો આ, કાં તો આ, તો કાં તો આ. પછી કોઈ પણ ફંક્શનને લગતા ક્વેશ્ચન છે એ પણ ઓબ્જેક્ટિવ કહેવાય. તો એ ઓબ્જેક્ટિવમાં સામે સવાલ અને નીચે જવાબ લખવાનો હોય છે, બરાબર? ક્વેશ્ચન નંબર લખવાનો, સવાલ લખવાનો, તેની નીચે આન્સર લખી દેવાનો. અથવા તો મે બી તમે ભૂલી ગયા છો, બંને મેથડ છે. એક તો સવાલ અને જવાબ, બીજું ખાલી જવાબ લખો તો પણ ચાલે. અને આવી રીતે ખાસ પેરેગ્રાફ આવે ને ત્યારે પેરેગ્રાફ આખો લખવાનો, હિમાવારીથી લખીને અહીંયા જ્યાં પૂરો થતો હોય ત્યાં સુધી. અને જે શબ્દ નીચે આન્સર આવતો હોય એ શબ્દ નીચે મસ્ત મજાની અંડરલાઈન આપી દેવાની. ચાલો, ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ એના પછી આગળ શ્રીજુકા વોટ શી સેડ અબાઉટ માય પ્રોજેક્ટ. તો માય એ કયો પર્સન છે? ફર્સ્ટ પર્સન. અને ફર્સ્ટ પર્સન હોય તો કોના આધારે ફેરફાર થાય? હિમાવારીને આધારે. તો માય માટે હિઝ વાપરીશું, હિમ વાપરીશું કે હર વાપરીશું? કયું વાપરીએ આપણે અહીંયા? હર પ્રોજેક્ટ. શ્રીજુકા રિપ્લાઇડ ધેટ શી ખાલી જગ્યા. તો રિપ્લાઇડ આપ્યો કે ભાઈ આઈ નું શી થઈ ગયું, અહીંયા તમને કેન આપેલું છે. તો કેન નું કોડ થશે, શુડ થશે કે વુડ થશે? કેન નું કોડ, શુડ કે વુડ? યસ, શું થશે? કોડ થશે. કેન હોય તો કોડ જ થવાનું છે. એના પછી સે નથિંગ બટ એક્સિલન્ટ. હિમાવારી કહે છે થેન્ક યુ ડિયર. તો હિમાવારીએ એપોલોજાઇઝડ કીધું, કોંગ્રેચ્યુલેટેડ કીધું કે થેન્કડ શ્રીજુકા? ચાલો આપણે અહીંયા શું લખીએ? થેન્કડ, કારણ કે તેણે આભાર માન્યો કે ભાઈ તમારો ઘણો ઘણો આભાર. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ. શિનશાન અને કઝામા વચ્ચે વાતચીત થાય છે. શિનશાન અને કઝામા જોઈએ શું વાત કરે છે. વેર આર યુ ગોઈંગ? સાંભળ્યું હશે ને? બટરફ્લાય બટરફ્લાય વેર આર યુ ગોઈંગ, વેર આર યુ ગોઈંગ? જ્યાં જાતી હોય ત્યાં જવા દે ને, તું તારું કામ કર ને. એવી રીતે આપણે કહેવાય તો નહીં, પણ ચાલો જોઈએ. તો શિનશાન અહીંયા સવાલ પૂછે છે, કહે છે કે કહે છે? શું કરે છે? સવાલ પૂછે છે. તો આપણે અહીંયા શું લખીએ? આસ્કડ લખીએ. કઝામા વેર હી ખાલી જગ્યા. તો એમ ગોઈંગ આપેલું છે, સોરી યુ ગોઈંગ આપેલું છે. તો યુ નું તો અહીંયા હી થઈ ગયું. ત્યારબાદ આર પ્લસ ગોઈંગ નું શું કરશો? ઇઝ ગોઈંગ કરશો, હેઝ ગોન કરશો કે વોઝ ગોઈંગ કરશો? એમ ઇઝ આર પ્લસ આઈએનજી હોય તો એનું શું થાય? વોઝ વર પ્લસ આઈએનજી થાય. તો આના માટે આપણે શું સિલેક્ટ કરીએ? વોઝ ગોઈંગ.
કઝામા કહે છે ઇન્ક્વાયર. કઝામા હવે અહીંયા શિનચેને તો સવાલ પૂછ્યો હોય તો કઝામા શું કરશે? જવાબ આપશે. તો જવાબ માટે ઇન્ક્વાયર્ડ આવશે, રિક્વેસ્ટેડ આવશે કે આન્સર્ડ આવશે? કયો તમે સિલેક્ટ કરશો? ઇન્ક્વાયર્ડ, રિક્વેસ્ટ કે આન્સર્ડ? કયો? આન્સર્ડ, કારણ કે જવાબ આપે છે એટલા માટે આપણે લખી આન્સર્ડ. ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ, શિનચેન ફર્ધર ઇન્ક્વાયર્ડ ઓફ હિમ, આસ્ક્ડ વેર હી વોઝ ગોઈંગ ટુ. ગોઈંગ ટુ અહીંયા તમને પ્લે આપેલો છે તો તું પછી જો કોઈ ક્રિયાપદ આપેલા હોય તો એમાં કોઈ ચેન્જીસ થાય ખરા? તો પછી જો કોઈ ક્રિયાપદ આપેલા હોય તો એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ થાય છે? હાલો જાને ના. તો અહીંયા પ્લે નું શું રહેશે? પ્લે જ રહેશે. તો આપણે અહીંયા શું લખીએ? પ્લે લખીએ. 4 ખાલી જગ્યા આપી હશે, 4 ખાલી જગ્યા સાચી હશે તો 2 આઉટ ઓફ 2 મળશે. 4 ખાલી જગ્યામાંથી 1 ખાલી જગ્યા ખોટી હશે તો 1.5 મળશે. અથવા તો એ મતલબ કે એક ખાલી જગ્યાના 0.5 માર્ક્સ છે. આ યાદ રાખજો. પહેલા તમારે આખો ડાયલોગ જાતે સોલ્વ કરવાનો હતો અને એના તમને 4 માર્ક્સ આપતા હતા. હવે એ ડાયલોગ જે છે ખાલી જગ્યામાં ફેરવાઈ ગયો અને 2 માર્ક્સનો ક્વેશ્ચન થઈ ગયો. એની જગ્યાએ બીજી કે માર્ક્સ પ્લસ થઈ ગયા. તો એ જે માર્ક્સ છે એ માર્ક્સ તમારા ડાયલોગ બેઝ જે ક્વેશ્ચન હતા અને ડેટા બેઝ જે ક્વેશ્ચન હતા, મતલબ કે અનસીન ડેટા, એ અનસીન ડેટામાં તમારો એ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ક્યાં થઈ ગયો? પ્લસ થઈ ગયો. નેક્સ્ટ એના પછી મિતાલી અને અભિષેક વચ્ચે વાતચીત થાય છે. હવે મિતાલી અભિષેકને પૂછે છે, હેવ યુ સીન ધ મૂવી ગુજ્જુભાઈ? શું તમે ગુજ્જુભાઈ મૂવી જોયું છે? એવું પૂછે છે. શેનાથી પૂછે છે? સહાયકારક ક્રિયાપદથી પૂછે છે. અને જ્યારે સવાલની શરૂઆત સહાયકારક ક્રિયાપદથી થઈ હોય ત્યારે કન્જંક્શન તરીકે ઇફ આવશે, ધેટ આવશે કે ટુ આવશે? કયું તમે સિલેક્ટ કરશો? ઇફ. તો આપણે અહીંયા સિલેક્ટ કરીએ ઇફ. ઇફ had seen the movie ગુજ્જુભાઈ, અભિષેક replied positively ખાલી જગ્યા I like it too much. તો એને અગેન આસ્ક્ડ કર્યું છે, એને એડેડ ધેટ કર્યું છે કે શું કર્યું છે? તમને 3 માંથી શું લાગે છે? જો સવાલ તો પૂછતા નથી, તેથીનો તો કોઈ પ્રશ્ન નથી, તો બચ્યું કયું? એક જ બચ્યું અને એ કયું છે? એન એડેડ ધેટ. એના પછી મિતાલી ટોલ્ડ અભિષેક that she wanted to see it ખાલી જગ્યા see it. પછી અહીંયા સવાલ પૂછ્યો છે તો and added that and informed that કે and asked. ચલો ઇન્ફોર્મ કરે છે, એડેડ કરે છે કે આસ્ક્ડ કરે છે? પૂછે છે તો હું આવવાનું એન્ડ આસ્ક્ડ આવવાનું. તો થર્ડ બ્લેન્ક નો આન્સર આવશે એન્ડ આસ્ક્ડ. એના પછી અભિષેક અગ્રીડ એન્ડ એડેડ ધેટ હી ખાલી જગ્યા. અહીંયા તમને લવ આપેલું છે તો એ લવ માટે એડી વાળું લવ યુઝ કરશો, એસકેએસ વાળું કે પછી ખાલી એક વચન વાળું? કયું યુઝ થશે? લવ નું કયું ફોર્મ થઈ જશે? ઇનડાયરેક્ટ કરતી વખતે એડી વાળું એટલે કે V2 વાળું ફોર્મ આવશે. હવે ઇનડાયરેક્ટ નરેશનમાં 4 પ્રકારના ચેન્જીસ મોટા ભાગે પૂછાતા રહેતા હોય છે. કયા પ્રકારના 4? એક તો વર્બને લગતા ચેન્જીસ પૂછાતા રહે, બીજું રિપોર્ટિંગ વર્બને લગતા, ત્રીજું કન્જંક્શનને લગતું અને ચોથું પ્રોનાઉનને લગતું. બસ આ જ બધો ખેલ છે, બીજો એક મહત્વનો ખેલ નથી. આ જ મેઇન ખેલ છે. વર્બ એટલે ક્રિયાપદમાં થતા ફેરફારો, રિપોર્ટિંગ વર્બ એટલે ક્યારે આસ્ક્ડ મૂકવું, ક્યારે રિક્વેસ્ટેડ મૂકવું, ક્યારે ટોલ્ડ મૂકવું, ક્યારે એક્સક્લેમ વિથ જોય મૂકવું, આ બધા. કન્જંક્શન એટલે ક્યારે ઇફ મૂકવું, ક્યારે ધેટ મૂકવું, ક્યારે ટુ મૂકવું, ક્યારે નોટ ટુ મૂકવું. અને પ્રોનાઉન ક્યારે હર મૂકવું, ક્યારે હિઝ મૂકવું, ક્યારે હિમ મૂકવું, ક્યારે આઈ નું આઈ રાખવું, ક્યારે આઈ નું શી કરવું. આ બધા જે છે એ બધા પ્રોનાઉનના. એટલે આ 4 પોઈન્ટમાં તમારું આખું ઇનડાયરેક્ટ નરેશન આવી જાય છે. એટલે આ 4 પોઈન્ટ મહત્વના છે. તમને એમ લાગતું હોય કે મેં ખાલી 4 પોઈન્ટ આપ્યા, પણ એ 4 પોઈન્ટ જે છે એ મહત્વના 4 પોઈન્ટ છે. સમજાય છે? हेलो, पैजामा घुसता है, दिमाग में जाता है. ऊपर वाले ने भेजा तुमको, बड़ा सा प्यारा सा छोटा भेजा लेकर भेजा है. उस भेजे में अगर जरूरी चीज ही नहीं भेजी आपने तो उस भेजे का क्या काम है? सो अपने भेजे में ऐसी सारी अच्छी अच्छी आदतें भेजे कि जैसे आपका नाम रोशन ही नहीं पण आपका नाम बन जाए, ना कि मिट जाए. ओके ओके ओके. ऊपर वाले ने भेजा और भेजे में बड़ा भेजा भेजा. જોયું? તરત જ ડાયલોગ બની ગયો. ऊपर वाले ने भेजा और भेजे में बहुत बड़ा वाला भेजा भेजा. જોયું? तो હવે જૂનો ડાયલોગ ડિલીટ કરી નાખો. ऊपर वाले ने भेजा तो भेजा, पर तेरे भेजे में भेजा ही नहीं भेजा.
एनी जगह रिप्लेस कर दो, ऊपर वाले ने भेजा पर उसके भेजे में बड़ा वाला भेजा भेज दिया, पॉजिटिव। तो પછી એમ તો ક્યાં આપણા ક્લાસમાં કળાની કોઈ કમી જ નથી, કળા તો બધાની અંદર કૂટી કૂટીને ભરી છે, બસ હવે એને એના ઉપર વર્ક કરવાનું છે। પછી જો કે ને ભાઈ મોદી કહેતા હોય ને કે ભાઈ આપણે સુરત ને અથવા તો ગુજરાત ને અમેરિકા બનાવો, અમેરિકા હું બધું બનશે, બસ પૈસાનો યુઝ કરવા મળીએ અને સારા સારા પરાક્રમો કર્યા મળીએ તો બહુ થઈ જાય। મેમ તમે ટાઈગર 3 જોયો? નહીં, ટાઈગર જ નથી જોયા એમાં, ટાઈગર 3 હું ક્યાંક જોઉં, 1 તો જોવા દેલા, ટાઈગર 1 એ નથી જોયો, ટીવીમાં જોયો છે ડિસ્કવરી ચેનલ ઉપર ટાઈગર। ડોરેમોન નાના હતા ત્યારે ડોરેમોન જોતા ને ત્યારે એમાં એડવર્ટાઇઝ આવતી ને એટલે ડિસ્કવરીમાં એ જે નેશનલ ડિસ્કવરી જે આવતી ને એમાં અમે ટાઈગર ને માછલી ને એવું બધું જોતા। સાચી માછલીઓ, સાપ, અજગર ને એવું બધું બહુ આવતું, હરણ, હાથી, સિંહ, વાઘ, મોર, એ બધી કળા કરતા હોય ને એ બધું આવતું। મૂવી ની વાત કરે છે, મૂવી ટાઈગર 3, मछली जल की रानी है, जीवन उसका पानी है। डिज्नी प्लस डाउनलोड કરીને જો ફ્રીમાં, માં ન જોવું હવે ટાઈગર 3, મને મૂવી નથી ગમતા, એલા કેવા મૂવી કાઢે, કેવા ખતરનાક મૂવી કાઢે ના, મૂવી લોજિક હોય ના કાંઈ બીજું હોય। ડંકી મૂવીમાં એક અમુક પોઈન્ટ સારા હતા, બાકી તો એક પોઈન્ટ ન ગેમાં। વિદેશમાં જે વધારે પડતું જવાનો મોહ રાખતા હોય, વધારે પડતું આમ હોય, તો મને એ બાબતમાં એક થોડુંક એની જે સ્ટોરી સાંભળી તો મને એ બાબતમાં ગમ્યું। પછી 12th ફેલ મૂવી છે, એ મૂવી મસ્ત છે। 3 ઇડિયટ મૂવી છે, એ મૂવી મસ્ત છે। પછી એક પેલા મૂવી તો પેલાના બધા સારા હતા કારણ કે એમાં પરિવાર હતો, અને હવે પરિવારના નામે ઝઘડાઓ ચાલે છે કે પરિવારમાં આને ન કર્યું તો આમ થઈ ગયું, એનો વ્યવહાર આમ થઈ ગયો, તેમ થઈ ગયો, ફલાણું થઈ ગયું, પૂછડું થઈ ગયું। બાકી પેલાના તો મૂવી જો હમ સાથ સાથ હે, વિવાહ, હે, તો આ બધા મૂવી જોયું તો એમાં પરિવાર હતો, પરિવારમાં કદાચ જરાકમથી કલેશ હોય ને તો એ કલેશ છેલ્લે છે ને આમ સુલટાઈ જતી હતી। એટલે પેલાના મૂવીમાં આમ થોડો પરિવાર હતો ને એટલે મજા આવતી હતી, ને અત્યારે હવે પરિવારના નામે ઢોંગ છે। ચાલો તો હવે આપણે આજનું સેશન અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં, બહુ જલ્દી આપણે મળવાના છીએ। કાલે પણ આપણો જે લેક્ચર છે, સાહિલભાઈ નથી આવવાના, કાલે પણ હું જવાની છું, એ શનિવારે આવશે, ત્યાં સુધી હું તમને દર્શન આપતી રહીશ। તો ફરીથી આપણે કાલે ડોલ્ફિનના ટોપિક સાથે મળવાના છીએ, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ એન્ડ સી યુ સોન।